હવે 3 પછી આપણે 7 આપેલા છે, તો આપણે 3 ને 2 વડે ગુણશી એટલે 6 આવશે, ને 6 માં 1 ઉમેરી એટલે 7 આવી જાય. 7 પછી આપણે આપેલા છે 15, તો 7 ને આપણે 2 વડે ગુણશી એટલે 14 મળશે, ને 14 માં 1 ઉમેરી એટલે આપણે 15 મળશે. 15 પછી આપણે આપેલા છે 31, તો 15 ને આપણે 2 વડે ગુણી એટલે 30, પછી 1 ઉમેરી એટલે 31, ને 31 પછી આપણે ખાલી જગ્યા આપેલી છે, તો આપણે 31 ને 2 વડે ગુણશી એટલે કે 62, ને 62 માં 1 ઉમેરી એટલે 63, તો આપણો જવાબ થશે 63. એટલે કે આપણું જે ઓપ્શન